આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના અગત્યના 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ બીજો છે। આની પહેલાં એક પાર્ટ અપલોડ થયેલો છે, જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો। આવનાર બધી પરીક્ષાઓ માટે અગત્યના રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછવામાં આવી રહ્યા છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। શિકારપુર સિંધુ સભ્યતાના કયા સમયગાળાના અવશેષો ધરાવે છે? પરિપક્વ હડપ્પીય કાળથી લઈને પરવર્તી હડપ્પીય કાળ સુધીના। શિકારપુર કયા મુખ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? શંખ ઉદ્યોગ માટે। શંખની વસ્તુઓ જેવી કે બંગડીઓ અને અલંકારો બનાવવા માટે શિકારપુર છે તે જાણીતું હતું। શિકારપુરમાંથી શંખ ઉદ્યોગના કયા પુરાવા મળ્યા છે? અધૂરા શંખ અને શંખ કાપવાના ઓજારો પણ મળ્યા છે। શિકારપુરમાંથી કયા પ્રકારના મણકા મળી આવ્યા છે? કાર્નેલિયન મણકા મળી આવ્યા છે। કુંતાસી કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત રાજ્યમાં। કચ્છમાં શિકારપુરનું પુરાતાત્વિક મહત્વ શું છે? તે કચ્છ પ્રદેશમાં હડપ્પીય વેપાર માર્ગો અને સંસ્કૃતિના ફેલાવા માટે એક મહત્વપૂર્ણ પ્રાદેશિક કેન્દ્ર હતું, ખાસ કરીને ઔદ્યોગિક અને વેપારી પ્રવૃત્તિઓ માટે। કુંતાસી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલું છે કુંતાસી। કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે? કાળુભાર નદીના કાંઠે। કુંતાસી સિંધુ સભ્યતાના કયા સમયગાળાના અવશેષો ધરાવે છે? પરિપક્વ હડપ્પીય કાળ અને પરવર્તી હડપ્પીય કાળ બંનેના। કુંતાસીની મુખ્ય વિશેષતા શું હતી? તે એક મહત્વપૂર્ણ બંદર વસાહત હતી, એટલે કે પોર્ટ હતું। કુંતાસી કયા મુખ્ય ઉદ્યોગ માટે જાણીતું હતું? મણકા બનાવવાનો ઉદ્યોગ। મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય, કે જેણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી। કુંતાસીમાંથી કયા પ્રકારના બાંધકામના પુરાવા મળ્યા છે? એક નાની પણ મજબૂત સંરક્ષણાત્મક દિવાલ એટલે કે કિલ્લેબંધીના અવશેષો મળ્યા છે। કુંતાસીમાંથી મળેલા માટીના વાસણો કઈ શૈલીના હતા? લાલ અને કાળા રંગના વાસણો તેમજ પોલિશ્ડ રેડવેર એટલે કે પોલિશ્ડ લાલ રંગના વાસણો હતા। કુંતાસીનું પુરાતાત્વિક મહત્વ શું છે? તે હડપ્પીય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિના સ્થાનિક અવલોકનને સમજવામાં મદદરૂપ છે। ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 322થી ઈસવીસન પૂર્વે 298નો હતો। ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર કોણ હતા? ચાણક્ય હતા, જેનું બીજું નામ કૌટિલ્ય છે, ત્રીજું નામ પણ છે, તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવો। ચાણક્યનું અન્ય કયું નામ પ્રચલિત છે? વિષ્ણુગુપ્ત। ચાણક્ય, કૌટિલ્ય અને વિષ્ણુગુપ્ત 3 નામ છે। ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશનો અંત લાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી? નંદ વંશ। અંતિમ શાસક છે ધનાનંદ। ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી હતી ચાણક્યની મદદથી। મૌર્ય સામ્રાજ્યનો બીજો શાસક કોણ હતો? બિંદુસાર મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર। બિંદુસાર મૌર્યનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 298થી ઈસવીસન પૂર્વે 273। બિંદુસારને ગ્રીક ગ્રંથોમાં કયા નામથી ઓળખવામાં આવે છે? અમિત્ર ચેટક એટલે કે અમિત્ર ઘાત। સમ્રાટ અશોકનો રાજ્યકાળ કયો હતો? ઈસવીસન પૂર્વે 268થી ઈસવીસન પૂર્વે 232। મૌર્ય સામ્રાજ્યનો સૌથી મહાન અને પ્રખ્યાત શાસક કોણ હતો? સમ્રાટ અશોક મૌર્ય। સમ્રાટ અશોકને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? દેવનામપ્રિય અને પ્રિયદર્શી। મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? બૃહદ્રથ હતો। બૃહદ્રથની હત્યા કોણે કરી અને કયા નવા વંશની સ્થાપના કરી? તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગ દ્વારા તેની હત્યા કરવામાં આવી અને શુંગ વંશની સ્થાપના કરી હતી। મૌર્ય વહીવટ વિશે માહિતી આપતો મુખ્ય ગ્રંથ કયો છે? ચાણક્ય રચિત અર્થશાસ્ત્ર છે। ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે, જેમાં બધી જ માહિતી અવેલેબલ છે। મૌર્ય સામ્રાજ્યની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર હતી, જે આધુનિક પટના છે, બિહારની રાજધાની છે હાલમાં। મૌર્ય વહીવટમાં પ્રાંતોના વડાને શું કહેવાતું હતું?
રાષ્ટ્રીય અથવા કુમાર કહેવાતા હતા, એટલે કે રાજકુમાર. મૌર્યકાળમાં રાજ્યની આવકનો મુખ્ય સ્ત્રોત શું હતો? ભૂમિકર, ઉત્પાદનનો 1/4 અથવા 1/6 ભાગ. મૌર્યકાલીન ચલણ કયા નામે ઓળખાતું હતું? પણ, જે એક ચાંદીનો સિક્કો હતો, પરંતુ આપણે જેમ હાલ આપણે રૂપિયા કહીએ છીએ તેમ ત્યારે શું કહેવાતું હતું? પણ કહેવાતું હતું. મેગેસ્થનીસ દ્વારા લખાયેલ પુસ્તકનું નામ શું છે? ઇન્ડિકા છે. તેમાંથી પણ મૌર્ય યુગની માહિતી મળે છે. ઇન્ડિકા પુસ્તકમાંથી કઈ માહિતી મળે છે? મૌર્યકાલીન વહીવટ, સામાજિક જીવન અને પાટલીપુત્ર શહેર વિશે માહિતી મળે છે. મૌર્ય સામ્રાજ્યમાં ગુપ્તચર પ્રણાલી કયા નામે ઓળખાતી હતી? ગુઢ પુરુષ. મૌર્ય વહીવટમાં જાસૂસોને શું કહેવાતું હતું? સંસ્થા. એક જ સ્થળેથી કામ કરતા અને સંચારા, જે ફરતા રહેતા. બે હતા જાસૂસો, એક સંસ્થા કે જે એક જ સ્થળે રહીને કામ કરતા હતા અને બીજા ફરતા રહેતા હતા, તેને સંચારા કહેવાતા હતા. કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? ઈસવીસન પૂર્વે 261માં થયું હતું, જે હાલનું ઓડિશા રાજ્ય છે ત્યાં કલિંગ આવેલું હતું. કલિંગ યુદ્ધ કયા શાસકના હૃદય પરિવર્તનનું કારણ બન્યું? સમ્રાટ અશોક. કલિંગનું યુદ્ધ થયું ત્યારે સમ્રાટ અશોકે તેનો વિનાશ જોયો, તેમાં લોકોના થયેલા મૃત્યુ જોયા અને પછી તેનું હૃદય પરિવર્તન થયું અને તેઓ બૌદ્ધ ધર્મ તરફ વળ્યા હતા. કલિંગ યુદ્ધ પછી અશોકે કયો ધર્મ અપનાવ્યો? બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. અશોકે દિગ્વિજય એટલે કે પ્રાદેશિક વિજય નીતિ છોડીને કઈ નવી નીતિ અપનાવી? ધમ્મ વિજય, ધર્મ દ્વારા વિજય. અશોકે ધર્મના પ્રસાર માટે કયા અધિકારીઓની નિમણૂક કરી હતી? ધમ્મ મહામાત્રની નિમણૂક કરી હતી. અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા? પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને શ્રીલંકા મોકલ્યા હતા. અશોકે પોતાના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા માટે શું કોતરાવ્યું હતું? સ્તંભો અને શિલાલેખો, જે આપણા ગુજરાતના જૂનાગઢમાં પણ અશોકનો શિલાલેખ આવેલો છે. અશોકના શિલાલેખો કઈ લિપિઓમાં જોવા મળે છે? બ્રાહ્મી, ખરોષ્ટી, ગ્રીક અને અરામાઇક લિપિઓમાં જોવા મળે છે. જે આપણા ગુજરાતમાં છે જૂનાગઢમાં અશોકનો શિલાલેખ, તે બ્રાહ્મી લિપિમાં અને પાલી ભાષામાં છે. એ સિવાય અન્ય સ્થળોએ જ્યાં જ્યાં તેઓએ કોતરાવેલા છે તે અલગ અલગ લિપિઓમાં છે, ખરોષ્ટી, ગ્રીક અને અરામાઇક. અશોકે કઈ બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું? ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો? પુષ્યગુપ્ત વૈશ્ય હતો. પુષ્યગુપ્ત વૈશ્યે કયા પ્રખ્યાત સરોવરનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન સરોવર, જે જૂનાગઢમાં આવેલું છે. હાલ પણ તેના અવશેષો ત્યાં આવેલા છે. સુદર્શન સરોવર કઈ બે નદીઓના પાણીથી બન્યું હતું? સુવર્ણસિક્તા એટલે કે સોનરખ અને બીજી છે પલાસણી નદી. મૌર્યકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો કયો ગણાય છે? અશોક સ્તંભો, જેમ કે સારનાથનો સ્તંભ. સમ્રાટ અશોકના સમયમાં સુદર્શન સરોવરમાંથી નહેરો કોણે ખોદાવી હતી? સૌરાષ્ટ્રના રાજ્યપાલ યવનરાજ તુષાસ્ફયે. ગુજરાતમાં અશોકનો પ્રખ્યાત શિલાલેખ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો છે. કયા કુંડ નજીક? તો દામોદર કુંડ નજીક આવેલો છે. એ પણ પૂછાયેલું છે. જૂનાગઢના અશોક શિલાલેખ પર અશોક સિવાય અન્ય કયા બે શાસકોના લેખો કોતરેલા છે? શક ક્ષત્રપ રુદ્રદામા અને ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના શિલાલેખો પણ કોતરેલા છે. રુદ્રદામાનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલો છે અને તેની મુખ્ય વિશેષતા શું છે? શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે અને તે ભારતનો સૌથી જૂનો શુદ્ધ સંસ્કૃત અભિલેખ છે. રુદ્રદામાના કયા સુબાએ સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું? સુવિશાખે કરાવ્યું હતું. ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્તના કયા રાજ્યપાલોએ સુદર્શન સરોવરનું સમારકામ કરાવ્યું હતું? પર્ણદત્ત અને તેમના પુત્ર ચક્રપાલિતે. ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કયા અશોક સ્તંભના સિંહો જોવા મળે છે? સારનાથનો સ્તંભ. અશોક ચક્ર ભારતના કયા પ્રતીકમાં સમાવિષ્ટ છે? રાષ્ટ્રધ્વજમાં વચ્ચે છે. અશોકે બૌદ્ધ ભિક્ષુઓ માટે કઈ ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું? બરાબર ગુફાઓ, જે બિહાર રાજ્યમાં આવેલી છે. મૌર્યકાલીન સમાજ મેગેસ્થનીઝ અનુસાર કેટલા વર્ગોમાં વિભાજિત હતો? 7 વર્ગો, જેમાં ફિલસૂફ, ખેડૂત, સૈનિક, પશુપાલક, કારીગર, નિરીક્ષક અને સભાકારનો સમાવેશ
થતો હતો. મેગસ્થનીસે તેની ઇન્ડિકા બુકમાં આનું વર્ણન કરેલું છે. ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના અંતિમ સમયમાં કયો ધર્મ અપનાવ્યો હતો? તેઓએ જૈન ધર્મ અપનાવ્યો હતો. સમ્રાટ અશોકના દાદાજી ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યે કયા સ્થળે સલ્લેખના દ્વારા દેહત્યાગ કર્યો હતો? એટલે કે ભૂખ્યા તરસ્યા રહી અને દેહત્યાગ કરવો એ જૈન ધર્મમાં છે સલ્લેખના વિધિ. શ્રવણબેલગોડાના જંગલોમાં કર્ણાટકમાં તેઓએ દેહત્યાગ કર્યો હતો. મૌર્યકાળમાં રાજ્યની આવકનો કેટલો ભાગ કર તરીકે વસૂલવામાં આવતો હતો? ઉત્પાદનનો 1/4 થી 1/6 ભાગ. મૌર્યકાળમાં કયો વ્યવસાય મુખ્ય હતો? તો કૃષિ એટલે કે ખેતી છે તે મુખ્ય હતી. કયા ગ્રંથમાંથી મૌર્યકાલીન ગુપ્તચર વ્યવસ્થાની વિગતો મળે છે? અર્થશાસ્ત્રમાંથી મળે છે, જે કૌટિલ્ય દ્વારા લખાયેલું છે. ઇન્ડો ગ્રીક વંશ કયા પ્રદેશમાં સ્થાપિત થયો હતો? ભારતના ઉત્તર પશ્ચિમ ભાગો, જેમાં પંજાબ, સિંધ અને ગાંધારનો સમાવેશ થાય છે. ઇન્ડો ગ્રીક શાસકો ક્યાંથી આવ્યા હતા? મુખ્યત્વે બેક્ટ્રિયા એટલે કે આધુનિક અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવ્યા હતા. બેક્ટ્રિયામાં કયું ગ્રીક સામ્રાજ્ય અથવા તો રાજ્ય સ્થપાયું હતું? ગ્રીક બેક્ટ્રિયન કિંગડમ. ઇન્ડો ગ્રીક રાજ્યો કયા નામથી પણ ઓળખાય છે? ગ્રીક બૌદ્ધ રાજ્યો તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ઇન્ડો ગ્રીક શાસનની શરૂઆત કયા શાસક દ્વારા થઈ હતી? ડેમેટ્રિયસ પ્રથમ દ્વારા થઈ હતી. ડેમેટ્રિયસ પ્રથમ કઈ સદીમાં ભારતમાં પ્રવેશ્યો? ઈસવીસન પૂર્વે 3જી સદીના અંતમાં અથવા ઈસવીસન પૂર્વે 2જી સદીની શરૂઆતમાં, આશરે ઈસવીસન પૂર્વે 200માં. ઇન્ડો ગ્રીક શાસકો કયા ગ્રીક સામ્રાજ્યના અનુગામી હતા? સેલ્યુકિડ સામ્રાજ્ય, સિકંદરના વારસદારો. ડેમેટ્રિયસ પ્રથમે કયા ભારતીય શહેરને પોતાની રાજધાની બનાવી હતી? શકલ, જે આધુનિક સિયાલકોટ છે, જે પાકિસ્તાનમાં આવેલું છે. ઇન્ડો ગ્રીક શાસકોમાં સૌથી પ્રખ્યાત કોણ હતો? મિનાન્ડર હતો, જેને આપણે મિલિંદ તરીકે ઓળખીએ છીએ. મિનાન્ડરનો રાજ્યકાળ કયો મનાય છે? ઈસવીસન પૂર્વે 165 થી 145. મિનાન્ડરને બૌદ્ધ સાહિત્યમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિલિંદ તરીકે ઓળખવામાં આવે છે. મિનાન્ડર કયા બૌદ્ધ ભિક્ષુ સાથે ધાર્મિક ચર્ચાઓ માટે જાણીતો છે? નાગસેન સાથે. મિનાન્ડર અને નાગસેન વચ્ચેના સંવાદો કયા બૌદ્ધ ગ્રંથમાં નોંધાયેલા છે? મિલિંદ પન્હો, મિનાન્ડરના પ્રશ્નો. મિલિંદ પન્હોનું નામ મતલબ થાય છે મિનાન્ડરના પ્રશ્નો, અને તે બંને વચ્ચે સંવાદો થયા તેનો બૌદ્ધ ગ્રંથ છે. મિનાન્ડરે ભારતમાં ગ્રીક શાસનનો વિસ્તાર ક્યાં સુધી કરવાનો પ્રયાસ કર્યો હતો? મથુરા અને પાટલીપુત્ર સુધી. ભારતમાં ઇન્ડો ગ્રીક શાસનનો સમયગાળો મુખ્યત્વે કયો હતો? ઈસવીસન પૂર્વે 200 થી ઈસવીસનની પ્રથમ સદી એટલે કે 100 વર્ષ. ઇન્ડો ગ્રીક શાસકોનું ભારતીય સિક્કાશાસ્ત્રમાં મુખ્ય યોગદાન શું છે? સુંદર અને કલાત્મક સિક્કાઓની નવી પરંપરા છે તેઓએ શરૂ કરી હતી. ઇન્ડો ગ્રીક સિક્કાઓ પર સામાન્ય રીતે શું જોવા મળતું હતું? રાજાઓના સ્પષ્ટ ચિત્રો, ગ્રીક દેવતાઓની આકૃતિઓ અને દ્વિભાષી લેખ જોવા મળતા હતા. ઇન્ડો ગ્રીક સિક્કાઓ પર કઈ બે લિપિઓનો ઉપયોગ થતો હતો? ગ્રીક અને ખરોષ્ઠીનો ઉપયોગ થતો હતો. ઇન્ડો ગ્રીક શાસન હેઠળ કઈ કલા શૈલીનો વિકાસ થયો હતો? ગાંધાર કલા શૈલીનો વિકાસ થયો હતો. ગાંધાર કલા શૈલી કઈ બે સંસ્કૃતિઓનું સંગમ હતી? ભારતીય અને હેલેનિસ્ટિક એટલે કે ગ્રીક કલા. ગાંધાર કલામાં બુદ્ધની મૂર્તિઓ કઈ શૈલીમાં બનાવવામાં આવી? ગ્રીક રોમન શૈલીમાં. ઇન્ડો ગ્રીક રાજ્યોના પતનના મુખ્ય કારણો શું હતા? આંતરિક સંઘર્ષો અને બાહ્ય આક્રમણો. ગાંધાર કલામાં બુદ્ધની મૂર્તિઓની વિશિષ્ટતાઓ શું હતી? ગ્રીક દેવતાઓ જેવી શરીર રચના, લાંબુ નાક, લહેરાતા વાળ અને કપડાની ગડીઓ. ઇન્ડો ગ્રીક શાસનથી ભારત અને પશ્ચિમ વચ્ચે કયા સંબંધોને પ્રોત્સાહન મળ્યું? વેપાર સંબંધો અને સાંસ્કૃતિક આદાન પ્રદાન. ભારતીય જ્યોતિષશાસ્ત્ર પર કયા વિદેશી જ્યોતિષનો પ્રભાવ જોવા મળે છે? ગ્રીક જ્યોતિષ. કઈ મધ્ય એશિયાઈ જાતિઓના આક્રમણોને કારણે ઇન્ડો ગ્રીક શાસનનો અંત આવ્યો? શક અને પાર્શિયન. ઇન્ડો ગ્રીક શાસનનો ભારતમાં કઈ સદી સુધીમાં સંપૂર્ણપણે અંત આવ્યો? ઈસવીસન પ્રથમ સદી સુધીમાં. સિકંદરનું ભારત પર આક્રમણ ક્યારે થયું હતું?
ઈસવીસન પૂર્વે 326માં થયું હતું. મિનાન્ડર કયા ધર્મ પ્રત્યે આકર્ષાયો હતો? બૌદ્ધ ધર્મ. સિકંદરના મૃત્યુ પછી તેના સામ્રાજ્યના પૂર્વીય ભાગનો વારસદાર કોણ બન્યો? સેલ્યુકસ નિકેટર, જેણે સેલ્યુકિડ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇન્ડો ગ્રીક શાસકોને તેમના ધાર્મિક વલણ માટે કયા નામથી પણ ઓળખવામાં આવે છે? બૌદ્ધ ધર્મના આશ્રયદાતા. ઇન્ડો ગ્રીક કલાનો મુખ્ય વિષય શું હતો? બુદ્ધ અને બૌદ્ધ ધર્મ સંબંધિત કથાઓ. ઇન્ડો ગ્રીક શાસકો દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કા કયા સ્વરૂપમાં હતા? ગોળાકાર સિક્કા હતા. ઇન્ડો ગ્રીક શાસકોના સિક્કાઓ કઈ ધાતુના હતા? ચાંદી અને તાંબાના સિક્કાઓ હતા. ભારતીય કલા પર ગ્રીક પ્રભાવ કઈ શૈલીમાં સ્પષ્ટપણે દેખાય છે? ગાંધાર શૈલીમાં. ઇન્ડો ગ્રીક શાસકોએ કયા ક્ષેત્રે ભારતીય ઉપખંડમાં પ્રથમ વખત રાજાઓની છબીઓવાળા સિક્કાઓ બહાર પાડ્યા હતા? સિક્કા શાસ્ત્રમાં. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવશે કે તમે જો પરીક્ષામાં આ રીતનો કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ કઈ રીતે આપો છો. 1. કુંતાસી કયા રાજ્યમાં આવેલું છે? 2. મૌર્ય સામ્રાજ્યનો અંતિમ શાસક કોણ હતો? પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્ય, પછી બિંદુસાર અને બિંદુસારનો પુત્ર સમ્રાટ અશોક, પરંતુ અંતિમ કોણ હતો તે તમારે કહેવાનું છે. 3. ગુજરાતમાં અશોકનો પ્રખ્યાત શિલાલેખ ક્યાં આવેલો છે? 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રીમાં PDF તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ નવી PDF છે તે આપવામાં આવશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.